નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ યોગેશ વાઘેલા. ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ વર્ષે ફાઇનાન્સ મિનિસ્ટર, ભારત દેશના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી નિર્મલા સીતારામન દ્વારા ચોથું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એ ચોથા બજેટની અંદર ભારત દેશને, જાહેર જનતાને તેમજ ઉદ્યોગપતિઓને શું ફાયદો છે અને શું નુકસાન છે તેની ચર્ચા કરવા સારું આજરોજ ક્રાઇમ ડિવિઝન ન્યૂઝના સ્ટુડિયોમાં શ્રી સીએ ચિંતનભાઈ શાહ ઉપસ્થિત થયા છે. નમસ્કાર. તો તેમના વિશે દર્શક મિત્રોને આપણે માહિતી મેળવીશું. તો ચિંતનભાઈ, આ વર્ષે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ, એ ઇન્કમ ટેક્સની અંદર શું શું ફેરફાર કરવામાં આવ્યા છે? આ વખતનું બજેટ 2022 કે જે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું 9મું બજેટ છે અને આપણા આદરણીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનનું 4થું બજેટ છે. જે બજેટમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે અને આ જે બજેટ છે એ એકાદ બે વર્ષનું બજેટ નથી, જે આવતા 25 વર્ષ માટેનું બજેટ છે. અને આ બજેટથી કોઈ સ્પેસિફિક એકાદ વર્ગને લાભ થશે કે બેનિફિટ થશે એવું નથી. આ બજેટથી શ્રમિકો માટે, ઉદ્યોગો માટે, યુવાનો માટે, આરોગ્ય માટે, સેના માટે, મહિલા સશક્તિકરણ માટે દરેક માટે ફાળવવામાં આવ્યું છે, જેથી દરેક માટે સારું બજેટ છે. હવે વાત કરીએ આપણે ડાયરેક્ટ ટેક્સની એટલે કે ઇન્કમ ટેક્સની. તો ઇન્કમ ટેક્સમાં જે બેઝિક લિમિટ છે, મિનિમમ ટેક્સ સ્લેબની મર્યાદા કે જે 2.5 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અને એટીસીની લિમિટ કે જે 1.5 લાખ રૂપિયા છે, એમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ એક અપડેટેડ રિટર્ન્સ કરીને નવું રિટર્ન્સ આપવામાં આવ્યું છે કે જેનાથી કોઈ બી ટેક્સ પેયર ફાઇનાન્શિયલ યર પત્યા પછી 24 મંથ સુધી રિટર્ન્સ એનું રિવાઇઝ ફાઇલ કરી શકશે વિથ એડિશનલ લેટ ફી કે જે 25% અને 50% છે. એટલે 1 યર સુધી 25% અને 2 યર સુધી 50%. એટલે એક આ મેજર ચેન્જીસ કહી શકાય. બાકી બીજો જે ચેન્જીસ છે કે જે સ્પેસિફિકલી સોસાયટી માટે છે, કે સોસાયટીમાં 1 કરોડથી 10 કરોડ સુધીની જે ઇન્કમ છે એવી સોસાયટીઓ માટે એક્ઝિસ્ટિંગ 10%નો જે સ્લેબ હતો સરચાર્જનો, એ સરચાર્જનો ટેક્સ ઘટાડીને 7% કરવામાં આવ્યો છે. અને જે સોસાયટી કે જેનું ટર્નઓવર 10 કરોડથી વધુ છે એવી સોસાયટીઓ માટે સરચાર્જનો ટેક્સ સ્લેબ 12% હતો, જે 10% કરવામાં આવ્યો છે. એટલે કે આ વેલકમ બેનિફિટ કહી શકાય. ચિંતનભાઈ, આ વર્ષે ઇન્કમ ટેક્સની અંદર બેઝિક લિમિટનો જે સ્લેબ હતો એમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર તરફથી? બેઝિક લિમિટમાં જેમ વાત કરી આપણે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ચિંતનભાઈ, આ વર્ષે ઇન્કમ ટેક્સની અંદર કોવિડ-19ની જે મહામારી આવી, એ કોવિડ-19ની મહામારીમાં કોવિડ-19 વિશે ઇન્કમ ટેક્સની અંદર શું લાભ આપવામાં આવ્યો છે? કોવિડ-19 માટે વાત કરીએ આપણે તો એમાં સરકાર દ્વારા એક એવો બેનિફિટ કરવામાં આવ્યો છે કે કોઈ પણ એમ્પ્લોયર એના એમ્પ્લોયીને જે બી ફંડ આપશે કોવિડ-19ના મેડિકલ રિલીફ માટે અને કોવિડ-19થી જે એમ્પ્લોયનું ડેથ થયું છે એના માટે જે ફંડ આપશે એ આખું ફંડ એમ્પ્લોયીના ટેક્સેબલ નહીં ગણાય અને એને એક્ઝમ્પશન 100% મળશે. એટલે કે આ મેજર બેનિફિટ આપણાથી કહી શકાય. ચિંતનભાઈ, આ જીએસટીમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે? આ ભારત સરકાર જ્યારથી આવી છે તે વખતે જીએસટીનો કાયદો લઈને આવી છે. તો આ જીએસટીના કાયદામાં આ વર્ષે જે ચોથું બજેટ રજૂ થયું, એ ચોથા બજેટની અંદર જીએસટીમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે? જીએસટીની વાત કરીએ, જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. જીએસટીની વાત કરીએ તો એમાં એક મેજર ફેરફાર એવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી જીએસટીમાં પરચેઝની જે ક્રેડિટ ટેક્સ પેયરને મળતી હતી એ ક્રેડિટ ફિઝિકલ ઇન્વોઇસના બેઝ પર મળતી હતી, જે હવે આ લોકોએ ઓટો કરવામાં આવી છે. એટલે સિસ્ટમમાં જે ક્રેડિટ તમને દેખાશે એ જ ક્રેડિટ તમે ક્લેમ કરી શકશો. એટલે તમારા પરચેઝરે સમજો કે પરચેઝના બિલની જીએસટી પે નથી કર્યો તો એની ક્રેડિટ તમને મળવા પાત્ર નથી. એટલે કે આ મેજર ફેરફાર એમાં કહી શકાય. સેકન્ડ ફેરફાર એવો છે કે જે કોમ્પોઝિશન ટેક્સ સપ્લાયર છે એ એના કન્ટિન્યુઅસ 3 મંથના રિટર્ન્સ ફાઇલ નથી કરતો તો એનો નંબર ઓટો કેન્સલ થઈ જશે, જીએસટીનો નંબર. અને ત્રીજો ફેરફાર એવો છે કે જીએસટીમાં જે બી ચેન્જીસ કરવાના હોય, આઈટીસી તમે કોઈ મંથની લેવાની રહી ગઈ હોય તો એની ક્રેડિટ તમે લઈ શકતા હતા
જેનો ટાઈમ પીરિયડ હતો 30 સપ્ટેમ્બર સુધી, જે હવે એક્સટેન્ડ કરીને 30 નવેમ્બર કરવામાં આવ્યો છે. એટલે કે આ જીએસટીમાં 2-3 પ્રકારના ફેરફાર જે કરવામાં આવ્યા છે એ કહી શકાય આપણાથી. ચિંતનભાઈ, આ વર્ષે બજેટની અંદર ક્રિપ્ટોકરન્સી વિશે પણ ખૂબ જ ચર્ચા કરવામાં આવી છે. તો દર્શક મિત્રોને તમે જણાવશો કે ક્રિપ્ટોકરન્સી શું છે? ક્રિપ્ટોકરન્સી અત્યારે એક ચર્ચાનો વિષય છે. ક્રિપ્ટોકરન્સી એટલે એક ડિજિટલ વર્ચ્યુઅલ અસેટ કહી શકાય આપણાથી, એક એનો પ્રકાર છે. અને સરકારે આ બજેટમાં ડિજિટલ વર્ચ્યુઅલ અસેટ્સ પર 30% ટેક્સ સ્લેબ લગાવ્યો છે. અને એમાં કોઈપણ જાતના ખર્ચા ડિડક્શન નહીં મળે. જે ખર્ચા ડિડક્શન મળશે એ ખાલી કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટના હશે, એ જેમાં મળશે. બાકી કોઈપણ પ્રકારના ખર્ચા એમાં ડિડક્શન નહીં મળે. એટલે કે આ એક મેજર 30% ટેક્સ સ્લેબ છે જે ક્રિપ્ટોકરન્સી ઉપર ઇફેક્ટ થઈ શકે છે. ચિંતનભાઈ, આ બજેટની અંદર ડિજિટલ કરન્સી વિશે શું નવું લાવ્યા છે અને ડિજિટલ કરન્સીથી ભારત દેશની જાહેર જનતાને અથવા ઉદ્યોગપતિઓને શું ફાયદો થશે, શું નુકસાન થશે? આ બજેટમાં ભારત સરકાર પોતાની ડિજિટલ કરન્સી બહાર પાડવા આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. હવે ડિજિટલ કરન્સીથી એટલે શું છે, એનો બેનિફિટ તમને સમજાવું કે એનો બેનિફિટ ભારત સરકારને શું થશે. અત્યારે જે ફિઝિકલ કરન્સી ચાલે છે એનો પ્રિન્ટિંગનો ખર્ચ અરાઉન્ડિંગ 3,000 કરોડ રૂપિયાનો દર વર્ષે સરકારને થાય છે, કે જેમાંથી સરકારને લાભ થશે. અને બીજો બેનિફિટ સમાજને એવો બી થશે કે જે અસામાજિક તત્વો છે કે જે ફિઝિકલ કરન્સીનો દુરુપયોગ કરે છે અને નકલી નોટ્સનું જે ચલણ માર્કેટમાં આવે છે એ બી એનાથી બંધ થઈ શકશે. એટલે કે આ બે મેજર બેનિફિટ સરકારને પણ થશે અને નાગરિકને બી થશે. ચિંતનભાઈ, આ ડિજિટલ કરન્સીની વાત કરી છે સરકારે, તો ડિજિટલ કરન્સીની અંદર ભારત દેશના ગામડા છેવાડા સુધી કોઈ રોડ રસ્તા પણ હાલમાં નથી, તો વીજળી પણ નથી. કેટલાય ગામો એવા છે કે ત્યાં વીજળી પણ નથી, ઇન્ટરનેટની સુવિધા નથી. તો તેવી જગ્યા ઉપર આ ડિજિટલ કરન્સી સેવા કેવી રીતે શક્ય બનશે? આ એટલે એક ભારત સરકાર માટે આપણે કહી શકીએ એક ચેલેન્જ રૂપ છે. પણ જો આ ડિજિટલ કરન્સીનો કાયદો સરકાર લાયા છે તો ઇન્ટરનેટની સુવિધા બી ગામ ટુ ગામ પહોંચી રહે એના માટે બી વ્યવસ્થા કરવામાં આવશે. એના માટે બી ફંડ ફાળવેલું છે. એટલે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી એમાં. ચિંતનભાઈ, આ બજેટની અંદર જાહેર જનતાના હિત માટે શું ફાળવવામાં આવ્યું? આપણે જે વાત કરી એ ડાયરેક્ટ ટેક્સ અને જીએસટીની વાત કરી કે જેમાં બહુ માઇનોર ચેન્જીસ કરવામાં આવ્યા છે. પછી મેજર ચેન્જીસ છે એની આપણે ખાલી સમરાઇઝ વાત કરીએ તો મેક ઇન ઇન્ડિયાથી 60 લાખ નવી નોકરીઓની તક ઊભી થશે યુવાનો માટે. એક સારો પોઈન્ટ છે. કોરોના અત્યારે જે ચાલે છે એના રસીકરણના અભિયાન માટે ઝડપથી શરૂ કરવામાં આવે એવું બી એક બજેટમાં કીધેલું છે. આવતા એક વર્ષમાં 25,000 કિલોમીટર રોડનું બાંધકામ થશે, જેના માટે સરકારે 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 130 લાખ MSME જે અત્યારે છે એ MSMEને વધારે ઓછા રેટે લોન્સ મળે, ઋણ મળે એના માટે એક બજેટ ફાળવવામાં આવ્યું છે. ખેડૂતોને ડિજિટલ સેવાઓ મળશે એનું એક ફાળવવામાં આવ્યું છે. 3 વર્ષમાં 400 નવી વંદે માતરમ ટ્રેન શરૂ થશે એના માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. હર ઘર નલ સે યોજના માટે 50,000 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. અને જે પોસ્ટ ઓફિસ છે જે અત્યારે બધી ઓફલાઈન ચાલે છે, એટલે પોસ્ટ ઓફિસને બી ઓનલાઈન ચાલુ કરવા માટે, એટલે કે અત્યારે આપણી જે દેશની જે જેટલી બી બેન્કિંગ સિસ્ટમ છે એ બેન્કિંગ સિસ્ટમ CBS એટલે કે સેન્ટ્રલ બેન્કિંગ સિસ્ટમથી ચાલે છે. એટલે એ સેમ સિસ્ટમ પોસ્ટ ઓફિસમાં બી કરવામાં આવશે, જેથી દરેક ગામડામાં પોસ્ટ ઓફિસનો યુઝ એઝ અ બેન્કિંગ સિસ્ટમ તરીકે આમ જનતા કરી શકે. એટલે એક વેલકમ બેનિફિટ કહી શકાય આપણાથી. અને 2022-23માંથી પાસપોર્ટની સુવિધા બી શરૂ કરવામાં આવશે એવું સરકારે કીધું છે. એટલે આપણે જનરલ બધા બેનિફિટ્સ છે કે જે આવતા 25 વર્ષમાં આપણા દેશની જનતાને મળશે. તો ચિંતનભાઈ, તો તમારા મતે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આ બજેટની અંદર ઉદ્યોગપતિઓને કેટલો ફાયદો છે, કેટલું નુકસાન છે, અને જાહેર જનતાને પણ કેટલો ફાયદો છે અને નુકસાન છે, એ દર્શક મિત્રો જાણવા માંગે છે. જે બજેટ 2022નું છે એ બજેટ આમ જનતા માટે બી છે, ઉદ્યોગપતિઓ માટે બી છે, મહિલાઓ માટે બી છે, સેના માટે બી છે, દરેક વ્યક્તિના વર્ગ માટે છે. કોઈ સ્પેસિફિક વર્ગ માટે છે નહીં, જેમ આપણે પહેલાં વાત કરી. અને આ બજેટનો લાભ આવતા 25 વર્ષ સુધી દરેકને મળશે જો આ પ્રમાણે જે ફંડ અને જે
બાયફર્કેશન કરેલું છે એ પ્રમાણે ચાલશે તો 100% 25 વર્ષમાં આપણને આ બજેટનો બેનિફિટ દેખાવાનું ચાલુ થઈ જશે. ચિંતનભાઈ, દર્શક મિત્રોને તમે આજે બજેટ વિશે માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.